તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ક્લાસીસમાંથી રૂમ પર અને મેં 2 દિવસ પહેલાં માઇક ઓર્ડર કર્યું હતું આપણે અને મોબાઈલમાં અવાજ થોડો આમ દૂર ફોર રાખીએ ને તો અવાજ થોડો બહુ આમ ઝાંખો થઈ જાય, બહુ ઓછો અવાજ થઈ જાય. તો એના કારણે હું માઇક લાવ્યો છું આજે અને માઇક ટેસ્ટ કરીને તમને બતાવીશ. અનબોક્સિંગ તો મેં ફાઇનલી કરી દીધું છે, તમે જોઈ શકો તો. એની સાથે જો આવું આવે છે અને આમાં એક સાઈડ એડેપ્ટર આવે છે. આ જે એડેપ્ટર છે ને એ એડેપ્ટર એક સાઈડ આવે છે અને એક સાઈડ છે આ માઇક. બહુ જ વજનમાં હલકું છે, પણ બધા મેં રિવ્યૂ જોયા હતા આના, બહુ સરસ રિવ્યૂ છે બધા આના અને જોઈ શકો છો તમે. અને આ છે આ વોરંટી કાર્ડ છે, જો રજિસ્ટર, આ વોરંટી કાર્ડ છે અને સાથે આ મેનુ છે. આ રીડિંગ તો કોણ કરે, હવે નહીં કરવું. અને આ છે સી કેબલ, સી ટાઈપ કેબલ, એને ચાર્જ કરવા માટે. અહીંયા આપણે ક્યાં ગયું, અહીંયાથી ચાર્જ થશે. અને આ છે આપણા ફોનમાં થઈ નાખી દેવાનું અને પછી આ પણ અહીંયાથી ચાર્જ કરવું હોય તો અહીંયાથી ચાર્જ થઈ શકે છે. અને આવું છે માઇક અને આપણે ટેસ્ટ કરીને જોઈશું અને તમને બતાવીશું કેવો અવાજ આવે છે. તો ગાઈસ અત્યારે આપણે માઇક લગાવી દીધું છે ફોનમાં અને આટલી રેન્જમાં છું અને મને ખબર નથી કે અવાજ કેવો આવે છે. તમે પછી આપણે પાછળથી ટેસ્ટ કરીશું અને આટલે રાખું છું. તો અત્યારે કેવો આવતો હશે તો એ તમને ખબર પડતી હશે ત્યાં આગળ. અને હું પણ પછી જોઈશ, મને ખબર નથી. આટલે માઇક રાખીએ આપણે અને આટલા દૂર જઈએ તો કેવો અવાજ આવે ફોનમાં. હું બહુ જ દૂર નીકળી ગયો છું અત્યારે, બહાર, રૂમની બહાર, અને ફરી અંદર જઈ રહ્યો છું. હવે અંદર આવ્યો છું અને માઇક આપણે આટલે રાખીએ છીએ તો આ અવાજ કેવો આવે છે જો. તો અહીંયાથી આપણે જો અહીંયાથી જોયે ભાઈ, આ બાજુ આવી જાય એટલે દૂર જાઉં ને હું તો જોવાય એ રીતે. તો અત્યારે આપણે જે બહાર આટલે જ માઇક રાખીને જઉં છું બહાર અને જોઈએ આપણે કેવો અવાજ આવે છે. આ ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં. અને હવે આપણે અહીંયા માઇક રાખીએ છીએ તો હવે કેવો અવાજ આવતો હોય એ તમે જોજો. અને ખબર નથી મને કેવું માઇક હશે, તો આપણે વાપરીશું પછી. અને આજે હું લાવ્યો છું તો મેં તો અત્યારે જ અનબોક્સિંગ કર્યું છે અને આ કોઈ પ્રમોશન વિડીયો નથી. હું માઇક મારા માટે જ લાવ્યો છું, એટલા માટે બનાવું છું વિડીયો. અને બહુ જ મેં રિવ્યૂ જોયા હતા યુટ્યુબમાં, બહુ જ સારા હતા. બટ આપણે યુઝ કરીએ અને જોઈએ કેવા રિવ્યૂ છે આના, હે ને પછી તમને હું શેર કરીશ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે છે આપણી જોડે માઇક અને આ માઇક છે પ્રોટ્રોનિક્સનું અને બહુ જ સરસ છે એવું મને રિવ્યૂ જાણવા મળ્યું છે. પણ અત્યારે હું યુઝ કરી રહ્યો છું, મને ખબર નથી કેવું છે. અને આ વિડીયો પણ હું નાખીશ અંદર એટલે તમને ખબર પડી જશે કેવું છે માઇક, હે ને. તો રફલી યુઝ કરીશું આજે. અને બટ મને ખબર નથી કેવી રીતે યુઝ કરવાનો. બટન અહીંયા આપેલો છે ઓન ઓફ નો, તો અત્યારે દબાવી તો ફરી દબાવ્યો છે બટન. હવે ગ્રીન થઈ ગયું છે. તો ગ્રીન અવાજ કેવો આવતો હશે તમને ખબર છે. હવે થોડી વાર દબાવી રાખીએ ખાલી. તો આ માઇકમાં મેં ટેસ્ટ કર્યું અત્યારે, પણ વોઇસ કેન્સલેશનનો નથી ઓપ્શન. કારણ એ આપણે બટન દબાવીએ ને તો બંધ જ થઈ જાય, રેકોર્ડ થવાનું બંધ થઈ જાય. અને એક જ વોઇસ રેકોર્ડ થાય છે, પણ અને ખખડે બહુ છે. બહુ આમ બહારનો અવાજ બહુ આપણે નજીક રાખીએ ને તો ખડખડ અવાજ આવે. મેં જોયો વિડીયો. અને આમ તો થોડું દૂરથી આપણે વિડીયો બનાવવો હોય તો સારું છે. ફોનથી બહુ બેસ્ટ રહે મને તો લાગે ત્યાં સુધી. પણ 3-4 દિવસ આપણે વાપરીએ પછી કેવું લાગે છે એ પછી જોઈશું આપણે. અને અવાજ વધારે જોરથી બોલશું ને તો પણ આ વિડીયો બરાબર રેકોર્ડ નહીં કરતું, વધારે અવાજથી રેકોર્ડ કરે છે. તો જોઈએ આપણે. અને આજના માટે આટલું જ. તમને રિવ્યૂ સારો લાગ્યો હોય તો તમે લઈ શકો છો, બાકી તો તમારી હું 3-4 દિવસ વાપરી અને પછી તમને કેવું છે, હે ને. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય.